નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું ભારતના મજૂર વર્ગને રાહત આપતો નવો લેબર કોડ્સ 2025 વિશેનો વિડીયો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજમાં આર્થિક રીતે સમાજમાં 3 વર્ગો જોવા મળે છે. તેમાં પ્રથમ છે ધનવાન વર્ગ, બીજો મધ્યમ વર્ગ અને ત્રીજો છે ગરીબ વર્ગ. આ ત્રણેય વર્ગોમાં ભારતીય સમાજ આર્થિક રીતે વહેંચાયેલો છે. ધનવાન વર્ગમાં ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ અને ઉચ્ચ હોદ્દો ધરાવતા નોકરિયાતોનો સમાવેશ થાય છે. મધ્યમ વર્ગમાં નાના વેપારીઓ, ઓછો પગાર ધરાવતા નોકરિયાતો વગેરે આવે છે. જ્યારે ગરીબ વર્ગમાં મજૂર વર્ગ અને નોકરી વિહીન વર્ગ મોટા ભાગે આવે છે. આ ત્રણેય વર્ગમાં પ્રથમ ધનવાન વર્ગને આર્થિક તકલીફ હોતી નથી, જ્યારે મધ્યમ વર્ગને પણ પોતાની જરૂરિયાત સંતોષાય તે રીતનો પગાર વધારો કે વ્યવસાયમાં આવક મળી રહે છે. તકલીફ ગરીબ વર્ગને થાય છે. મજૂરીમાં સારી આવક મળતી નથી અને રોજ મજદૂરી પણ મળતી નથી. મજૂર વર્ગનું હંમેશા માલિક કે શેઠ લોકો શોષણ કરે છે. ઓછો પગાર, વધારે સમયગાળો લે કામમાં, જોખમો કામમાં હોય વગેરે હોવા છતાં પણ ગરીબ વર્ગ કામ કરવા મજબૂર બને છે. તેના માટેના જૂના કાયદાઓ હતા, પરંતુ તે વધારે પ્રભાવશાળી ન હતા અને તેથી જ ભારત સરકાર દ્વારા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી માનનીય મનસુખ માંડવિયાજીએ 21 નવેમ્બરના રોજ જાહેરાત કરીને ભારતમાં 29 જૂના શ્રમ કાયદાઓ હટાવી 4 નવા લેબર કોડ્સ દેશમાં લાગુ કર્યા છે. સરકારનું કહેવું છે કે આ 4 લેબર કોડ્સ દેશની રોજગાર વ્યવસ્થાને નવું રૂપ આપવાનું કાર્ય કરશે. આ નવા કાયદાઓમાંથી દેશમાં 40 કરોડથી વધુ શ્રમજીવીઓને લાભ થશે. આ 4 કાનૂનમાં પ્રથમ છે કોડ ઓન વેસીસ, બીજું છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ, ત્રીજો છે કોડ ઓન સોશિયલ સિક્યુરિટી અને ચોથો કોડ છે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન. આ 4 કોડ્સ આધારિત શ્રમજીવીને કેટલાક લાભો મળશે. તેમાં પ્રથમ છે ઓવરટાઈમ પર ડબલ વેતન. એટલે જ્યારે કોઈ વર્કર ઓવરટાઈમ કરે છે તો તેને ઓવરટાઈમના સમયમાં ડબલ ચૂકવણી કરવામાં આવશે. મહિલાઓને નાઇટ શિફ્ટની છૂટ. અત્યાર સુધી મહિલાઓને નાઇટ શિફ્ટ કરવાની છૂટ ન હતી, પણ આ નવા કાયદાઓ આધારિત તેમની સલામતી જળવાય તે રીતે નાઇટ શિફ્ટની છૂટ આપવામાં આવી છે. ગ્રેજ્યુએટીનો નિયમ સરળ બનાવ્યો. પહેલાં 5 વર્ષે ગ્રેજ્યુએટી મળતી હતી, હવે 1 વર્ષે મળશે. ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સની સુરક્ષા. ટેક્સી ડ્રાઈવર, ફૂડ ડિલિવરી અથવા તો ગીગ વર્ક એટલે કે ખાનગી કામદારોને પણ સુરક્ષા મળશે. મફત વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ એટલે કે વર્ષમાં 1 વખત તેના સ્વાસ્થ્યની તપાસ મફત કરવામાં આવશે. ત્યાર પછીનું છે ફરજિયાત નિમણૂક પત્રક અને વેતનની ગેરંટી. જ્યારે પણ કોઈ કામદારને નોકરી ઉપર રાખવામાં આવે છે ત્યારે તેને નિમણૂક પત્ર આપવાનો છે ફરજિયાત, અને વેતન મળશે તેની ગેરંટી તેને પૂરી પાડવાની છે. ત્યાર પછીનું છે કોન્ટ્રાક્ટ વર્કર્સને લાભ. પગાર, ઓવરટાઈમ, રજા વગેરેનો લાભ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીને પણ મળશે. ત્યાર પછીનું છે યુએએનની સુવિધા પણ મળશે. યુએએન એટલે યુનિવર્સલ એકાઉન્ટ નંબર દરેક કર્મચારીને આપવામાં આવશે, અને જો આ કર્મચારી રાજ્ય બદલે તો પણ તેને મળતી સુવિધાઓ છે એ ચાલુ રાખવામાં આવશે. ત્યાર પછીની બાબત છે ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર એટલે કે અધિકારીઓ છે દંડાત્મક કાર્યવાહીને બદલે વર્કરો સાથે માર્ગદર્શનથી કામ લે છે. તેના પછીનું છે બિઝનેસ માટે સરળતા. આવા કેટલાક શ્રમજીવી વર્ગને ફાયદા કરતા નિયમો આવ્યા હોવા છતાં
કેટલીક અસંગતિને કારણે તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। कामगार कर्मचारी कांग्रेस के द्वारा प्रोटेस्ट किया जा रहा है। इनको हम चारों कानूनों को जला रहे हैं। इसको वापस लिया जाना चाहिए। તો મિત્રો, આ કાનૂન શ્રમજીવી વર્ગને ફાયદાકારક છે કે નુકસાનકારક એ તો આવનારો સમય બતાવશે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।